તો જો આવી રીતના વેર હાઉસ છે. અહીંયા આવ્યો તો હું, આપણો આ ભાઈબંધ છે, રાજકોટનો જ છે. હમણાં એમને મળાવું તમને. જો જી વેગન પડી હે ને. બાકી બાકી આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોડ રસ્તા જોવો, અહીં એમ કઈ ઘટે નહીં એવા હે. બહાર જ ગરમી થાય ખાલી, બાકી આની અંદર કરો એટલે ઠંડુ ઠંડુ લાગ્યા રાખે. એટલે હે ને અહીંની સરકાર ઉપાધિ કરે એટલે આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. આ જો આવી રીતના ટેપ કરી દેવાનું. કેટલા 13.5 દિરામ પડ્યા. તો જો ગાઈઝ આ આખું એરપોર્ટ છે. આમાં એમિરેટ્સ નું બધી ફ્લાઇટ ઊભી રહી છે આ બાજુ. ઓલી બાજુ બીજી કંપનીની ઊભી રહેતી. તો આપણું સ્ટેશન આવી ગયું છે. અહીં જો રોડ રસ્તા ની જો બધું જો હે ને. મિની ચાઇના, મિની જાપાન. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે જવાનું છે એક ભાઈબંધના વેર હાઉસ છે. આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું જ કરે છે એ બધું. અત્યારે તો આલુ પરોઠું ખાવા જાઉં છું. તો અત્યારે આ ભગતરામ માં આવી ગયો હું. જો આલુ પરોઠા નો ઓર્ડર દઈ દઈ. ફાઇનલી 8-10 મિનિટ નો વેઇટ કર્યા પછી આપણું આલુ પરોઠું આવી ગયું છે. આ જો બટર જો ફૂલ નાખ્યું છે બટર, અને આ દહીં છે આયરે, અને આ મરચી અને અથાણું છે. બાકી જો આવું આલુ પરોઠું છે, અને મજા આવે એવું છે. આની પેલા ખાધું તું આપણે એકવાર. જો મિત્રો આપણે આલુ પરોઠું ખાઈને નીકળી ગયા છે. હવે ગરમી બહુ છે અને આવા તડકાનું કામ કરવું એટલે બહુ અઘરું. આમ મન ન થાય જીરી કઈ કામ કરવાનું, પણ આ તો હું અત્યારે બધું કરવું પડે. એટલે જાય અત્યારે બધે સ્ટાર્ટિંગમાં તો બધું કામ કરવું પડે. હાલવાનું ઘણું છે. અહીંથી હજી હાલો મેટ્રો સ્ટેશને જવાનું, પછી ત્યાંથી પાછું હાલીને કેટલે જવાનું છે. એટલે જોઈ હવે શું. આ જો મેટ્રો સ્ટેશન આવી ગયું. અહીંયા જો જી વેગન પડી હે ને. બાકી આવા એરિયો એવો બધો હે નહીં, તોય અહીં જી વેગન પડી છે. બાકી જો આવી રીતના સ્ટેશન હોય, મેટ્રો સ્ટેશન. આ કચરાનો ડબ્બો હે ને, ક્લીન આવી રીતના હે. જોવો હવે આપણે આની અંદર વયા જાય. આ બહાર જ ગરમી થાય ખાલી, બાકી આની અંદર કરો એટલે ઠંડુ ઠંડુ લાગ્યા રાખે. એટલે હે ને અહીંની સરકાર ઉપાધિ કરે એટલે આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. તમે બિઝનેસ કરો, કામ કરો, પૈસા કમાઓ. અહીંયા સરકાર ઉપાધિ કરે કે ભાઈ તમને ઠંડુ લાગવું જોઈએ ગરમીમાં. જો એક બાજુ ઊભું રહેવાનું હોય ને એક બાજુથી હાલ્યું જવાનું હોય. ઊભું રહેવું હોય તો આ બાજુ ઊભું રહેવાનું, હાલવું હોય તો ઓલી બાજુ હાલવાનું. બધા એ જ રીતના ઊભા રહે, નકર ફાઇન લાગી જાય. અત્યારે આ સરબડીજી છે. આપણે સરબડીજી થી ભુજમાન જવાનું છે, અને ભુજમાન થી પછી આપણે એમિરેટ્સ ટાવર જવાનું છે. આ જો આવી રીતના ટેપ કરી દેવાનું. કેટલા 13.5 દિરામ પડ્યા. પછી અહીં મેપ જોઈ લેવાનો કઈ બાજુ જવું હોય ને. આપણે મને તો ખબર હે એટલે જોવાની જરૂર નથી. આપણે આ બાજુ જ જવાનું છે. અહીંથી ઉતરી જવાનું. લીપમાં જવું હોય લીપમાં હાલો, આજે લીપમાં જાય. જો આ લીપમાંથી ઉતરાને ડાયરેક્ટ આપણે ટ્રેન આવી ગઈ છે. ડાયરેક્ટ આપણે ચડી જાય ટ્રેન. તો જો મિત્રો અહીંથી આપણે સ્ટેશન ચેન્જ કરવાનું છે. ટ્રાફિક હોય બહુ જાજી. અહીંથી આપણે નીચે જવાનું છે સેન્ટર પોઈન્ટ બાજુ. આવું છે સ્ટેશન, જોઈ લ્યો. આ સ્ટેશને ફૂલ ટ્રાફિક હોય. આમ જો બબે સીડીઓ રાખી ચડવા ઉતરવાની. તો જો મિત્રો આપણે સ્ટેશને ઉતરી તો ગયા, પણ એક સ્ટેશન આગળ ઉતરા એટલે હે ને લોચે ચડી ગયું થોડુંક. એટલે પાછું આપણે આ બાજુથી આવ્યા ને પાછું આપણે જે પાછી જતી હોય ને ટ્રેનમાં જે બેહવું જોઈએ. સ્ટેશને ઉતરી તો ગયા, પણ ફોનમાં વાત કરવામાં સ્ટેશન વયું ગયું. અને હવે પાછી એક સ્ટેશન આપણે રિટર્ન જવું જોઈએ. એટલે હું બીજી બાજુ આવ્યો હું, પાછી ટ્રેન ઊંધી પકડવી જોઈએ. આ જો આપણે ટ્રેન આવી ગઈ. આખી ખાલી જઈ છે, કારણ કે આ છેલ્લું સ્ટેશન હતું એટલે આખી ટ્રેન ખાલી જઈ છે. જો આ બધા અત્યારે ચડ્યા ઈ જ. બાકી જો બે બાજુ આખી ટ્રેન ખાલી. આવી ટ્રેન છે આ દુબઈ ની. જો તો જો ગાઈઝ આ આખું એરપોર્ટ છે. આમાં એમિરેટ્સ નું બધી ફ્લાઇટ ઊભી રહી છે આ બાજુ.
ઓલી બાજુ બીજી કંપની ઊભી રહેતી હશે. બાકી આ જો કઈક શોરૂમ પાર્કિંગ છે, કેટલી ગાડીઓ પડી છે આવી રીતના હે. તો આપણું સ્ટેશન આવી ગયું હે. અહીં જો રોડ રસ્તાની જો બધું જો હે ને, મિની ચાઇના, મિની જાપાન. આ જો આપણું સ્ટેશન આવી ગયું. હવે અહીંયા ઉતરી જાય. વ્યૂ સારો આવી ગયો. એક સ્ટેશન ભૂલી ગયો, એમાં વ્યૂ સારો આવી ગયો. તો અહીંથી આપણે એક્ઝિટ લેવાનું છે. પછી જોઈએ હવે ટેક્સીમાં જવું કે હાલીને જવું, કારણ કે અડધી કલાક હાલવાનો રસ્તો છે. આ તડકામાં અડધી કલાક હાલવું એટલે બહુ અઘરું થઈ જાય. એટલે જોઈએ હવે કઈ રીતના જાય. લગભગ તો ટેક્સી જ કરવી જો હે. બાકી અહીંયા જો આપણે ટેપ કરી દઈ, 5 દિરહમ કપાણા. અહીંથી આપણે એક્ઝિટ લઈને આપણે જાય. ટેક્સીમાં બેસી ગયા છીએ. હવે જોઈએ આપણે 2.7 કિલોમીટર જેવું બતાવે છે. હવે આપણે જઈએ. અત્યારે કેટલા મીટર પ્રમાણે બધી ટેક્સી આવે જો આવી રીતના મીટર હોય. અત્યારે 7 દિરહમ થયા એમાં 5 દિરહમ મિનિમમ થાય. બાકી જઈએ આપણે વ્યૂ જો મોટી મોટી કંપનીઓ થાય બધી. તો આપણે ઉતરી ગયા ટેક્સી માંથી. થોડુંક હાલવાનું છે તો એ હાલી. બાકી 12 દિરહમ થયા ટેક્સીમાં. 12 દિરહમ એટલે આપણે અહીંયા 300 રૂપિયા જેવું થાય. 2.7 કિલોમીટરના 300 રૂપિયા લીધા. બાકી જો અહીંયા મોટા મોટા ગેરેજ છે બધાય. અહીંયા વેર હાઉસ ને ગેરેજ ને એવું બધું જ છે. આ જો BMW નું સર્વિસ સેન્ટર લાગે. નકરી BMW જ પડી છે. જો આ આપણી ટેક્સી હતી, ગઈ નહીં. જો અહીંયા કઈક કામ ચાલુ હે, તો કેટલું સજાવીને રાખ્યું. અહીંયા જો આટલો જ ખાડો હે, આમાં કોઈ પડે નહીં કે એવું કઈ ન થાય. એટલે જો આ કેટલું કરીને રાખ્યું હે. અને આપડી અહીંયા તો કાંઈ નહીં, રહેવા દ્યો ને, નથી કેવું, ખબર જ આ જો આવી રીતના મતલબ કરીને રાખ્યું હે. જો આ શેરીમાં છેલ્લું વેર હાઉસીસ હે એનું. બાકી જો અહીંયા આવી રીતના હોય બધાય વેર હાઉસ. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હે. એટલે થોડાક રસ્તા તો અહીંયા બગડેલા હે, પણ આ વર્ષો જૂના છે. આપણે ત્યાં વર્ષ દિવસમાં પતી જાય. જો આવી રીતના હે. તો જો આવી રીતના વેર હાઉસ છે. અહીંયા આવ્યો તો હું, આપણો આ ભાઈબંધ છે, રાજકોટનો જ છે. હમણાં એમને મળાવું તમને. બાકી જો આ 5000 સ્ક્વેર ફીટમાં છે આખું વેર હાઉસ. આ બધો અમુક એનો માલ હોય, અમુક બહારનો બીજાનો માલ હોય, એવી રીતના હોય. આ જો અહીંયા માલ જ પડ્યો હોય. મતલબ આપણે બીજાને મતલબ આપણે ભાડે રાખવું હોય ને તો રાખી શકે. કોઈને માલ અહીંયા રાખવો હોય થોડાક દી, 15 દિવસ 30 દિવસ, તો એ રીતના રેન્ટ લાગે, એ રીતના માલ રાખવો હોય તો રાખી શકે. જો આપણો ભાઈબંધ જ છે, ભાઈ મજામાં, રાજકોટના જ છે, રાજભાઈ કરીને. બાકી સારું હવે વેર હાઉસ, આમાં આપણે કામ આવશે આગળ જતા. આ જો બધું માલ અત્યારે આવ્યો જ છે. આ રાઈસ છે, પછી આ લોટ છે, પછી આ સુરત ની આઈટમ હે કઈક. સુરત નહીં, ચાઇના ની આઈટમ, કાપડ એ બધું આવી રીતના હે. આપણે આગળ જતા કામ આવશે, કારણ કે આપણું કન્ટેનર આવશે તો અહીં રાખવું હોય તો રાખવા થાય એમ. અહીંનું રેન્ટ દઈ દેવાનું. આવી રીતના હોય બધું. તો જો મિત્રો આપણે નીકળી ગયા છે વેર હાઉસેથી. હવે આપણે ઘર બાજુ જઈએ. અને અહીંયા કોઈને વેર હાઉસ ભાડે રાખવું હોય તો એનો કઈક ચાર્જ છે, એ કોઈને રાખવું હોય તો કોન્ટેક કરજો આપણો. તો હું તમને ગાઈડન્સ કરે કે એના નંબર આપે ને એવી રીતના કરી. કોઈને રાખવું હોય તો કેજો. બાકી તો અત્યારે આપણે જઈએ હવે ઘરે. બાકી જો આવો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. અહીં જો આવા તડકાના આ બધી વેલું ઉગાડી છે. આપણે અહીંયા ઓલું કઈક કરંજ કે એવું કઈક કહેવાય, એનું ઝાડું આવે ને એવા ફૂલ છે જો અહીંયા. પણ અહીંયા વેલામાં છે જો, હે ને. ઉભા રહ્યો તમને હરખા દે.
જો આપણે અહીંયા કઈક ઓલા બારે માસી એવું કઈક કેવાય ને, મને બહુ યાદ નથી, કરેંદ કે એવું કઈક કેવાય. એ આપણે આવી રીતના ઉગે હા વેલામાં જો. બાકી આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો હે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોડ રસ્તા જોવો, અહીં એમ કઈ ઘટે નહીં એવા હે. આ તો કઈ ખારી ઓફિસીસ ને એવું એરિયો આવી ગયો હે. આ બાજુ બધી ઓફિસ નકરી હે, એ હું તમને હમણાં દેખાડું. આ જો બધી ઓફિસ છે બધી, આ બિઝનેસ ની મતલબ. અને આ બાજુ આ પાછો ઇન્ડસ્ટ્રીયલ એરિયો હે. બાકી આ બિલ્ડિંગ જો, ગાડીઓ જો અહીંથી નીકળે, ટ્રક જો, ટ્રક હાલે હે. નગર એમ હોય ને ટ્રક નો હાલતા હોય એટલે રોડ સારા હોય, પણ ટ્રક ને બધું લોડિંગ વાળું હાલે જ છે. અહીંયા આ બિલ્ડિંગ જોયો, આ ઇન્ડસ્ટ્રીયલ બધી ઓફિસ, અહીંયા બધાની મોટી મોટી કંપનીની ઓફિસ હોય. દુબઈ કોમર સિટી આવી રીતના હે. કયું ના હાલી આપણે આ તડકાના. હવે થોડુંક રહ્યું હે આપણે મેટ્રો સ્ટેશન, પછી ત્યાંથી આપણે ઘર બાજુ જાહી. ફાઇનલી માંડ આપણે મેટ્રો સ્ટેશન આવ્યું છે. લગભગ 25 મિનિટ આવેલો હોઈશું હું, પણ વાંધો ન આવ્યો, પૂગી ગયો. આ જો ઉપર મેટ્રો જાય છે, આ બધી બસ પડી હે, અહીંથી બસ ઉપડે. બાકી આ મેટ્રો સ્ટેશન આવ્યું હે માંડ. હવે આપણે મેટ્રોમાં બેહીને ઘરે જઈ. તો જો આપણે મેટ્રોમાં આવી ગયા હે, મતલબ મેટ્રો સ્ટેશન ની અંદર. હવે અહીંથી થોડુંક હાલીને મેટ્રો પાસે જવાનું છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ કે કઈ હોય તો કોમેન્ટ કરો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો, કઈ ફેરફાર કરવાની જરૂર છે તો પણ કોમેન્ટ કરો. બાકી ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો. અને આવા જ વિડીયોઝ જોવા માટે અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.